વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષારના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। તો પહેલો પ્રશ્ન કે સૂચકોમાંથી પૂછવામાં આવેલો છે। તો પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કુદરતી સૂચકને ઓળખો। તો આપણે કહી શકાય કે સૂચકના બે પ્રકાર છે, એક છે કુદરતી સૂચક અને બીજું છે કૃત્રિમ સૂચક। તો કૃત્રિમ સૂચકમાં તમારે બે યાદ રાખવાના થશે, ફિનોપ્થેલિન અને બીજું આવશે મિથાઇલ ઓરેન્જ। એના સિવાય આપણે કહી શકાય કે કુદરતી સૂચક છે તો એમાં લાલ કોબીજના પાન આવશે, પછી હળદર આવી શકે, પછી લાઇકેન સૌથી વધારે વપરાતું સૂચક હોય તો કયું છે લાઇકેન, પણ અહીંયા કુદરતી સૂચક જે લાલ કોબીજના પાન, ઓપ્શન નંબર સી સાચો જવાબ થશે। ચલો બીજો પ્રશ્ન જોઈએ કે તમારા વર્ગમાં એક વિદ્યાર્થી દ્રષ્ટિની અશક્તતા ધરાવે છે તો તે એસિડ બેઝનો સૂચક તરીકે શેનો ઉપયોગ કરી શકશે? એટલે કે વિદ્યાર્થી જોઈ શકતો નથી, તો હવે એસિડ બેઝના આપણે પસંદ કરવાનો છે। તો આપણે કહી શકાય કે એક એવા સૂચકો આવશે જેને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે, અને આ જ્ઞાનેન્દ્રિય સૂચકો છે કે જે આપણે વાસ દ્વારા ઓળખવામાં આવે છે। તો વેનીલા, અર્ક છે, ડુંગળી છે અને લવિંગ આવા સૂચકો છે। તો અહીંયા ફક્ત આપેલું છે વેનીલા, અર્ક, તો આના સિવાય ડુંગળી પણ આવશે અને લવિંગ પણ આવશે, તો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે। ચલો હવે વિધાનો ખરા છે કે ખોટા એ જોવાનું છે। તો ત્રીજા નંબરનું, એસિડના દ્રાવણમાં ફિનોપ્થેલિનના 2 ટીપા નાખતા દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે। તો આ વિધાન શું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું। તો કેમ ખોટું થશે? તો આપણે કહી શકાય કે એસિડના દ્રાવણમાં નહીં પરંતુ બેઝના દ્રાવણમાં, જો બેઝનું દ્રાવણ હોય એમાં ફિનોપ્થેલિનના 2 ટીપા નાખીએ તો દ્રાવણ ગુલાબી રંગ ધારણ કરે છે, બરાબર। તો અહીંયા એસિડની જગ્યાએ બેઝ હોત તો વિધાન સાચું પડે। ચલો ચોથા નંબરનું, બેઝ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। તો આપણે એક વસ્તુ યાદ રાખવાનું, એ ભૂલા, તો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો એ ભૂલા, અને બીજું યાદ રાખવાનું બે લાભુ, શું આવશે? બે લાભુ, એટલે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, પણ અહીંયા વાત અવળી કીધેલી છે એટલે વિધાન કેવું આવશે? ખોટું। ચલો હવે ખાલી જગ્યા આપેલી છે પાંચમું, લિટમસ એક ખાલી જગ્યા સૂચક છે। તો મેં તમને હમણાં જ કીધેલું કે લિટમસ છે એ કુદરતી સૂચક છે, અને લાઇકેન નામની જે વનસ્પતિ હશે એમાંથી લિટમસ આપણને મળે છે। ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, સફેદ કપડા પરના કઢીના ડાઘ પર સાબુ રગડવાથી ડાઘ ખાલી જગ્યા રંગના બને છે। તો લાલ કથ્થાઈ રંગના બને છે। કેમ? કારણ કે જે સફેદ કપડા ઉપર કઢીનો ડાઘ હશે અને સાબુ છે, સાબુ બેઝ છે, બરાબર, એટલા માટે જે કલર છે એ લાલ કથ્થાઈ રંગનો જોવા મળે છે। ચલો એક વાક્યમાં જવાબ આપવાના છે। તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જણાવો। તો જ્યારે એસિડિક કે બેઝિક ન હોય ત્યારે લિટમસ દ્રાવણ તો આપણે કહી શકાય ત્યારે જાંબલી રંગ જોવા મળે છે, બરાબર। તો એસિડ હોય તો મેં તમને હમણાં જ શીખવાડ્યું કે એસિડ હોય તો એ ભૂલા, તો ભૂરાનું લાલ બને, અને બેઝ હોય તો બે લાભુ, તો લાલનું ભૂરું બને। પણ એસિડિક કે બેઝિક ના હોય એટલે કે તટસ્થ હોય કે જે દ્રાવણની pH 7 હોય ત્યારે લિટમસ દ્રાવણ જાંબલી રંગ આપે છે। આઠમા નંબરનો પ્રશ્ન, લીંબુના રસને વાદળી લિટમસ પેપર પર નાખતા શું થાય છે? તો આપણે કહી શકાય કે જે લીંબુનો રસ છે એ સ્વભાવે એસિડિક હોય છે। હવે એસિડિક આપણે જોયું કે એ ભૂરા લિટમસ પેપર અથવા વાદળી લિટમસ પેપર હોય તો તેને લાલ બનાવે છે। તો કહી શકાય કે લીંબુનો રસ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। ચલો હવે બીજો ટોપિક છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો, એમાંથી ખાલી જગ્યાઓ આપેલી છે। તો 9મા નંબરની ખાલી જગ્યા, ધાતુનું એક સંયોજન X મંદ HCl સાથે પ્રક્રિયા કરીને ઉભરાવ ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઉલવી નાખે છે, તો ઉત્પન્ન થતો વાયુ ખાલી જગ્યા હશે। તો અહીંયા એક પ્રક્રિયા આપેલી છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, તો આપણને બુકમાં આપેલી છે કે દાણાદાર ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ
કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો એક પ્રયોગ આપેલો છે. આ પ્રયોગ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાયેલો છે, તો આ પ્રયોગ તમારે યાદ રાખી લેવાનો છે. તો HCl સાથે પ્રક્રિયા થશે એટલે ઉભરાવ ઉત્પન્ન થશે. આ જે વાયુ છે એને આપણે સાબુનું દ્રાવણ હશે એ સાબુના દ્રાવણમાં પસાર કરવામાં આવશે, તો સાબુના દ્રાવણમાં પરપોટા ઉત્પન્ન થશે અને આ પરપોટાની નજીક મીણબત્તી રાખવામાં આવે છે, તો મીણબત્તી ધડાકા સાથે સળગે છે. તો આપણે અહીંયા લખેલું છે કે ઉલવી નાખે છે, તો ઉત્પન્ન થતો વાયુ કયો હશે? તો અહીંયા બે વસ્તુ છે કે વાયુ સળગતી મીણબત્તીને ઉલવી નાખે છે. જો ઉલવી નાખે તો કયો વાયુ હશે? કાર્બન ડાયોક્સાઇડ. પણ અહીંયા કે મીણબત્તીને જો અહીંયા જે જવાબ આપેલો છે એ ધડાકા સાથે સળગે છે ત્યારે ઉત્પન્ન થતો વાયુ તો હાઇડ્રોજન આવશે, પરંતુ વિધાન અહીંયા આપેલું છે મીણબત્તીને ઉલવી નાખે છે, તો ઉલવવા માટે આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ વિધાન તમે સુધારી લેજો. જો મીણબત્તીને ધડાકાભેર સળગે તો હાઇડ્રોજન અને ઉલવી નાખે તો કાર્બન ડાયોક્સાઇડ. ચલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે ખાલી જગ્યા હોય છે. તો તમારે યાદ રાખવાનું, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. યાદ રાખી લેવાનું, અધાત્વીય ઓક્સાઇડ એસિડિક. જ્યારે ધાતુના ઓક્સાઇડ હોય એ સ્વભાવે બેઝિક જોવા મળે છે. ચલો હવે બીજું જોઈએ કે બીજા ટૂંકા પ્રશ્ન આપેલા છે કે સામાન્ય રીતે એસિડની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? તો એસિડની ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ, એસિડ સ્વાદે કેવા હોય છે? તો ખાટા હોય છે અને આપણે કહી શકાય કે સ્પર્શે દાહક હોય છે. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. 14મા નંબરનો પ્રશ્ન, આલ્કલી દ્રાવણ એટલે શું? પાણીમાં દ્રાવ્ય થતાં બેઝથી બનતા દ્રાવણને આલ્કલી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે બીજા પ્રશ્ન જોઈએ કે છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણોમાં શા માટે ન રાખવા જોઈએ? તો છાશ અને લીંબુ જેવા ખાટા પદાર્થોમાં એસિડ હોય છે. આ એસિડ તાંબા કે પિત્તળ જેવા ધાતુઓ સાથે પ્રક્રિયા કરી ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી છાશ અને લીંબુ પાણી જેવા ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ. ચલો 16મા નંબરનો પ્રશ્ન જોઈએ કે લવિંગના તેલથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો તે ટૂંકમાં સમજાવો. તો લવિંગનું તેલ એક જ્ઞાનેન્દ્રિય સૂચક છે. તો આપણે જોયું હતું કે જ્ઞાનેન્દ્રિય સૂચકમાં લવિંગ આવશે, ડુંગળી આવશે અને વેનીલા અર્ક આવશે, માટે તેનો એસિડ બેઝની પરખમાં ઉપયોગ કરી શકાય. લવિંગનું તેલ એસિડિક દ્રાવણમાં તેની ગંધ બદલાતી નથી, જ્યારે બેઝિક દ્રાવણમાં તેની ગંધ બદલાય છે અથવા અદૃશ્ય થાય છે. તેથી આવા દ્રાવણમાં લવિંગના તેલના 2 ટીપા નાખી પરખ કરી શકાય છે. ચલો 17મા નંબરનો પ્રશ્ન, તો તમારે જે રાસાયણિક સમીકરણ આપેલા છે એને પૂર્ણ કરવાના છે અને નિપજોના નામ લખવાના છે. તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી આપેલું છે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો કેલ્શિયમ CaCO3 પ્લસ H2O. તો CaCO3 એટલે કે આપણે એને કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર કે આરસ પાનનું રાસાયણિક સૂત્ર છે, અને H2O એટલે કે પાણી મુક્ત થાય છે. હવે આ જ કેલ્શિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા આપેલી છે, તો શું થશે? CaHCO3 ટ્વાઇસ. તો આવી નિપજ મળશે. તો આ નિપજને કેલ્શિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા વિડીયોમાં આપણે 17 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. તો ભાગ 2માં 17 પછીના બીજા પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિગતવાર જોઈશું. જો આ ચેનલ તમને સારી લાગે, આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો.